હેલો ફ્રેન્ડ્સ, હું પટેલ અક્ષય કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ, જેમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ ફાઇનલ યર 6 સેમમાં અભ્યાસ કરું છું. અને એમાં એક સબ્જેક્ટ છે કે EICM, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ જે સબ્જેક્ટ છે. અને એમાં એક એક્સપેરિમેન્ટ છે જેની આપણે વાત કરવાના છે. એક્સપેરિમેન્ટનું જે ટાઇટલ છે તો કે મેજર ઇન્સ્યુલેશન્સ રેઝિસ્ટન્સ ઓફ વાઇન્ડિંગ કેબલ એન્ડ વાયરિંગ ઇન્સ્ટોલેશન. એ એવું છે કે કોઈક પણ વાઇન્ડિંગ હોય, કેબલ હોય કે વાયરિંગ ઇન્સ્ટોલેશન હોય, જેને ચેક કરવું હોય આપણે તો શેનાથી ચેક કરીએ? જેનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવું હોય તો એના માટે એક ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મીટર જ છે, જેને આપણે મેગર તરીકે ઓળખીએ. તો એક્સપેરિમેન્ટમાં જોતા પહેલાં આપણે એ વાત કરીએ કે આ મેગર શું છે, કઈ રીતે કામ કરે છે અને એને ઓપરેટ કઈ રીતે કરવાનું. કોઈક વેલ્યુ, કોઈક વાઇન્ડિંગ છે કે કેબલ છે તો આપણે એને કેવી રીતે ચેક કરીશું, કેટલી વેલ્યુ આવવી જોઈએ તો પ્રોપર કહેવાય, એને યુઝ કરવા લાયક છે કે નહીં, એ બધી વાત આપણે 1 બાય 1 જોઈશું. તો પહેલાં છે કે મેગર એક પોર્ટેબલ ઇલેક્ટ્રિકલ ટેસ્ટર રેઝિસ્ટન્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે. પોર્ટેબલ એટલે કે આપણે એને ગમે ત્યાં લઈ જઈ શકીએ અને ગમે ત્યાં લઈને આપણે એને યુઝ પણ કરી શકીએ. એટલે એ સારું છે, જેને મેગાઓહ્મ મીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ વાયર, આપણે વાત કરી પ્રમાણે કે વાયર છે, કેબલ છે, પછી કોઇલ છે, વાઇન્ડિંગ જે કોઇલ આવે એના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સના માપન માટે આ મેગરનો ઉપયોગ થાય છે. અને સામાન્ય રીતે એને મેગાઓહ્મમાં જ એની રેન્જ હોય અને એની વેલ્યુ મેગાઓહ્મમાં આવતી હોય છે. તો આગળ આપણે જોઈશું કે એક્સપેરિમેન્ટમાં આપણને આપ્યું છે કે ઓબ્જેક્ટિવ ધ પ્રિન્સિપલ સિગ્નિફાઈઝ ધ મેથડ ટુ બી એડોપ્ટેડ ઓફ વેરિફિકેશન ઓફ કિર્ચોફ કરંટ લો. એટલે આ શું કહેવા માગે છે કે ત્યારબાદ જોઈશું કે એનું ફંક્શન શું છે, કાર્ય, પછી પર્પોઝ છે, પછી ટાઈપ્સ અને કેટલી ટાઈપના આવે છે. તો પહેલાં જોઈશું કે એનું ફંક્શન શું છે, કાર્ય શું છે. તો કે મેગર ઇન્સ્યુલેશન પર ઉચ્ચ DC વોલ્ટેજ માપવામાં આવે છે, જેના પરિણામે લીકેજ પ્રવાહને માપે છે. પછી ઓહ્મના નિયમ પ્રમાણે રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન કરંટનો ઉપયોગ કરીને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની ગણતરી કરે છે. જોઈએ એ પ્રમાણે કાર્ય. અને પછી છે કે પર્પોઝ એટલે કે એનો હેતુ શું છે, મેગરનો હેતુ શું છે એ જોઈએ. કે આ ટેસ્ટ કરવાનો હેતુ એ છે કે કોઈ પણ આપણું ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે જેમાં કોઈક જગ્યાએ એને સ્ટોર કરી રાખ્યું હોય કે કોઈ સ્ટોર કર્યો કે તેનો યુઝ ન થયો હોય, તો એવા સમયે એમાં ભેજ આવવાની શક્યતાઓ હોય છે. કાં તો ચાલુ કન્ડિશનમાં કોઈક કારણોસર એમાં વાઇન્ડિંગમાં લીકેજ થવાનો બી હોય છે. તો આ જે પ્રોબ્લેમ્સ આવે છે. અને બીજું કે વાઇન્ડિંગમાં કોઈક ટાઈમે એનું વેલ્યુ જો વીક પડે એટલે કે ઓછી થઈ જાય, એ બી એક કારણ છે. તો મેગર આ જે બધી વસ્તુઓ છે એની પાછળ આપણે મેગરનો ઉપયોગ કરીને આપણે એ વસ્તુ સુધી પહોંચી શકીએ છીએ અને આપણું જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે એને નુકસાન થતું અટકાવી શકીએ.
અને યોગ્ય પગલાં લઈને જે કંઈ છે કે ચેન્જ કરવું કે એ આપણે કરી શકીએ છીએ. બીજું છે ટાઈપ, કે મેગરની આ ટાઈપ કેટલી આવે, તો કે મેગરની 2 ટાઈપ આવે. એક છે હેન્ડ ઓપરેટેડ એટલે કે મેન્યુઅલ, અને બીજું છે ઇલેક્ટ્રોનિક. પહેલી જોઈએ કે હેન્ડ ઓપરેટેડ મેન્યુઅલ. એમાં જો મિત્રો તમને ખ્યાલ હોય તો એક હેન્ડલ આવે, જે હેન્ડલને આપણે ફેરવીશું અને વોલ્ટેજની રેન્જ આવે જે સિલેક્ટ કરવાની. આપણે જેમ વધારે ફેરવીશું એ પ્રમાણે અંદર જનરેટર તરીકે એમાંથી ડીસી વોલ્ટેજ પ્રોડ્યુસ થશે, અને આપણે જે ઉપકરણને માપવાનું છે, જેને આપણે કેટલા ડીસી વોલ્ટેજ આપવાના છે, અને એનાથી આપણે જે મેગા ઓહ્મ્સની વેલ્યુ ચેક કરવાના છે એ પ્રમાણે ફેરવી અને પછી એનાથી આપણે એ વેલ્યુ ચેક કરી શકીએ. અને એમાં એનાલોગ ડિસ્પ્લે આવે છે. બીજું છે કે ઇલેક્ટ્રોનિક જે મેગર છે એમાં એ બેટરી ઓપરેટેડ હોય, કે એમાં બેટરીનો ઉપયોગ થાય અને એમાં ડિજિટલ ડિસ્પ્લે આવે. અને આગળ જોઈએ તો કે આ મીટર કોણે બનાવ્યું ક્યારે, તો મીટર તમને ખ્યાલ હોય તો એનું બનાવટ છે ઈસવીસન 1905માં એક બ્રિટિશ કંપનીએ એવરસેડ અને વિગ્રોલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મેગર નામ છે, એની હકીકત જોઈએ આપણે, હકીકત પરથી જ કહેવાય કે તેની ડિઝાઇન કરેલા જે ઉપકરણનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વેલ્યુ 10 અને સેંકડો મેગા ઓહ્મની રેન્જમાં હોય છે. તે પછી આ બધી આપણે જે મેગરની બાહ્ય વાત કરી છે, અને હવે આપણે ઓકે, તો ત્યારબાદ જોઈશું આપણે કે accepted skill to develop based on competency. એટલે શું, તો કે યોગ્યતાના આધારે કૌશલ્યનો વિકસાવવામાં આવશે. એમાં છે કે this practical is accepted to develop the following skill for the industry identified competency: measure insulation resistance of any winding cable and installation using standard method. એટલે કે measure insulation resistance of any winding cable, installation using standard method. એટલે કે વાઇન્ડિંગ છે, કેબલનું ઇન્સ્ટોલેશન કર્યું હોય, ઇન્સ્ટોલેશન ટાઈમે આપણે સ્ટાન્ડર્ડ મેથડથી આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એનો ચેક કરવાનો, એ પણ આપણે સ્ટાન્ડર્ડ મેથડથી. એમાં પહેલું છે કે અન્ડરસ્ટેન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઇન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ઓર સર્કિટ. એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઇલેક્ટ્રિકલમાં સર્કિટ છે કે સિસ્ટમ છે, એમાં એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું મહત્ત્વ સમજો. પછી છે સેકન્ડ નંબર, ટેસ્ટ ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ યુઝિંગ સુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. કે ઇલેક્ટ્રિકલનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવા માટે સુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ. પછી છે ડી એક્સેપ્ટેડ કોર્સ આઉટકમ, એટલે કે કોર્સનો અપેક્ષિત પરિણામો. એમાં છે પહેલું કે કમિશન એન્ડ ટેસ્ટ વેરિયસ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઓર મશીન. એટલે કે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે છે કે મશીન્સ જે છે એનું કમિશન એન્ડ ટેસ્ટ
એ કરવું. પછી છે પ્રેક્ટિકલ લર્નિંગ આઉટકમ, એટલે કે પ્રેક્ટિકલ લર્નિંગનો આઉટકમ શું છે તે પ્રેક્ટિકલના આઉટકમ પરિણામો. પહેલું છે કે ટેસ્ટ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બાય સુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે આપણે ટેસ્ટ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બાય સુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, એ યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને. બીજું છે કે એનાલિઝ રિક્વાયર્ડ ઇન્સ્યુલેશન લેવલ ઓફ ડિસ્ટિન્ક્ટ સિસ્ટમ, એટલે કે અલગ સિસ્ટમ માટે જરૂરી ઇન્સ્યુલેશન લેવલ ચેક કરો. પછી છે એક્સેપ્ટેબલ એફેક્ટિવ ડોમેન આઉટકમ એડવાઇસ. ત્યારબાદ જોઈશું કે એનું ફંક્શન શું છે, કાર્ય, પછી પર્પઝ છે, પછી ટાઈપ્સ અને કેટલી ટાઈપના આવે છે. તો પહેલાં જોઈશું કે એનું ફંક્શન શું છે, કાર્ય શું છે. તો કે મેગર ઇન્સ્યુલેશન પર ઉચ્ચ ડીસી વોલ્ટેજ માપવામાં આવે છે, જેના પરિણામે લીકેજ પ્રવાહને માપે છે. પછી ઓહમના નિયમ પ્રમાણે રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન કરંટનો ઉપયોગ કરીને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની ગણતરી કરે છે. જોઈએ એ પ્રમાણે કાર્ય. અને પછી છે કે પર્પઝ એટલે કે એનો હેતુ શું છે, મેગરનો હેતુ શું છે એ જોઈએ. કે આ ટેસ્ટ કરવાનો હેતુ એ છે કે કોઈ પણ આપણું ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે, જેમાં કોઈક જગ્યાએ એને સ્ટોર કરી રાખ્યું હોય કે કોઈ સ્ટોર કર્યો કે તેનો યુઝ ન થયો હોય, તો એવા સમયે એમાં ભેજ આવવાની શક્યતાઓ હોય છે. કાં તો ચાલુ કન્ડિશનમાં કોઈક કારણોસર એમાં વાઇન્ડિંગમાં લીકેજ થવાનો બી હોય છે. તો આ જે પ્રોબ્લેમ્સ આવે છે. અને બીજું કે વાઇન્ડિંગમાં કોઈક ટાઈમે એનું વેલ્યુ જો વીક પડે, એટલે કે ઓછી થઈ જાય, એ બી એક કારણ છે. તો મેગર આ જે બધી વસ્તુઓ છે એની પાછળ આપણે મેગરનો ઉપયોગ કરીને આપણે એ વસ્તુ સુધી પહોંચી શકીએ છીએ અને આપણું જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે એને નુકસાન થતું અટકાવી શકીએ. અને યોગ્ય પગલાં લઈને જે કંઈ છે કે ચેન્જ કરવું કે એ આપણે કરી શકીએ છીએ. બીજું છે ટાઈપ, કે મેગરની આ ટાઈપ કેટલી આવે. તો કે મેગરની 2 ટાઈપ આવે. એક છે હેન્ડ ઓપરેટેડ એટલે કે મેન્યુઅલ, અને બીજી છે ઇલેક્ટ્રોનિક. પહેલી જોઈએ કે હેન્ડ ઓપરેટેડ મેન્યુઅલ. એમાં જો મિત્રો તમને ખ્યાલ હોય તો એક હેન્ડલ આવે, જે હેન્ડલને આપણે ફેરવીશું અને વોલ્ટેજની રેન્જ આવે જે સિલેક્ટ કરવાની. આપણે જેમ વધારે ફેરવીશું એ પ્રમાણે અંદર જનરેટર તરીકે એમાંથી ડીસી વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. અને આપણે જે ઉપકરણને માપવાનું છે, જેને આપણે કેટલા ડીસી વોલ્ટેજ આપવાના છે અને એનાથી આપણે જે મેગા ઓહ્મ્સની વેલ્યુ ચેક કરવાના છે એ પ્રમાણે ફેરવી અને પછી એનાથી આપણે એ વેલ્યુ ચેક કરી શકીએ. અને એમાં એનાલોગ ડિસ્પ્લે આવે છે. બીજું છે કે ઇલેક્ટ્રોનિક જે મેગર છે એમાં એ બેટરી ઓપરેટેડ હોય, કે એમાં બેટરીનો ઉપયોગ થાય અને એમાં ડિજિટલ ડિસ્પ્લે આવે. અને આગળ જોઈએ તો કે આ મીટર કોણે બનાવ્યું ક્યારે. તો મીટર તમને ખ્યાલ હોય તો એનું બનાવટ છે ઈસવીસન 1905માં એક બ્રિટિશ કંપનીએ એવરસેડ અને વિગ્રોલ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
મેગર નામ છે એની હકીકત જોઈએ આપણે. હકીકત પરથી જ કહેવાય કે તેની ડિઝાઇન કરેલા જે ઉપકરણનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વેલ્યુ 10 અને સેંકડો મેગાઓહમની રેન્જમાં હોય છે. તે પછી આ બધી આપણે જે મેગરની બાહ્ય વાત કરી છે, અને હવે આપણે ધીમેથી એક્સપેરિમેન્ટમાં પણ જોઈશું કે એમાં કઈ રીતનું છે. પહેલું છે આપણું કે ઓબ્જેક્ટિવ કહે છે ઉદ્દેશ્ય, કે આ એક્સપેરિમેન્ટનો ઉદ્દેશ્ય શું છે એ જોઈએ આપણે. કે એનો ઉદ્દેશ્ય છે કે પ્રેક્ટિકલ કિર્ચોફ લોના ચકાસણી માટે અપનાવવામાં આવતી પદ્ધતિને દર્શાવે છે. કિર્ચોફ લોનો જે આપણી એ છે પદ્ધતિ, એને દર્શાવવા માટે આવે છે. કિર્ચોફ લોના મેથેમેટિકલ એક્સપિરિયન્સ ચકાસવા માટે આપણે એનું રિઝલ્ટ મેળવીશું. એટલે પહેલાં એનું રિઝલ્ટ મેળવીશું, અને પછી જોઈશું આપણે ઓબ્જેક્ટિવ શું કહે છે કે ધ પ્રેક્ટિકલ સિગ્નિફાઈઝ ધ મેથડ ટુ બી એડોપ્ટ ફોર વેરિફિકેશન ઓફ કિર્ચોફ કરંટ લો. એટલે કે પ્રેક્ટિકલ સિગ્નિફાઈડ ધ મેથડ ઓફ એડોપ્ટ, જે મેથડ છે પ્રેક્ટિકલી કિર્ચોફ લો એની ચકાસણી માટે અપનાવવામાં આવતી પદ્ધતિને દર્શાવે છે. પછી છે કે ધ સ્ટુડન્ટ વિલ બી ઓબ્ટેન ધ રિઝલ્ટ ઇન ધીસ પ્રેક્ટિકલ to verify the mathematical expression of the Kirchhoff current law. એટલે એવું છે કે કિર્ચોફ લોના મેથેમેટિકલ એક્સપિરિયન્સ જે છે એને ચકાસવા માટે આપણે એનું રિઝલ્ટ મેળવીશું પહેલાં. પછી છે કે હેન્ડ ઇઝ પ્રેક્ટિકલ ઇન એફર્ટ ટુ ઇન્સ્ટિલ સાયન્ટિફિક એપ્રોચ ટુ વેરીફાઈ ધ લો ઓફ સાયન્સ. આથી સાયન્સના લો એટલે સાયન્સના નિયમો જે છે તેને ચકાસવા માટે વૈજ્ઞાનિક કેળવવાનો આ વ્યવહારિક પ્રયાસ છે. પછી છે કે આપણું બી છે એક્સેપ્ટેડ પ્રોગ્રામ આઉટકમ, એમાં POS છે. હવે POS 1 to 7 છે. એમાં ફર્સ્ટ છે PO1 કે બેઝિક discipline specific knowledge. This experiment intended strengthen skill for measuring insulation resistance of electrical equipment related basic knowledge. એ કહે છે કે બેઝિક અને ડિસિપ્લિનનું વિશિષ્ટ નોલેજ આ એક્સપેરિમેન્ટમાં આપણે ઇલેક્ટ્રિક ઉપકરણના ઇન્સ્યુલેશનનું રેઝિસ્ટન્સ માપવા માટેના કૌશલ્યનો હેતુ ધરાવે છે. બીજો PO2 છે આપણું પ્રોબ્લેમ એનાલિસિસ. ધીસ એક્સપેરિમેન્ટ ઇન્ટેન્સ ટુ ઇન્ક્લુડેડ એનાલિસિસ સ્કિલ ટુ ઇટ્સ રિલેવન્ટ એક્સટેન્ટ. એટલે એ કહે છે કે આ એક્સપેરિમેન્ટમાં સંબંધિત હદ સુધી પ્રોબ્લેમ એનાલિસિસ કેળવવાનો ઈરાદો ધરાવે છે. PO3 કહે છે કે ડિઝાઇન ડેવલપમેન્ટ ઓફ સોલ્યુશન. ધીસ એક્સપેરિમેન્ટ ઇન્ટેન્સ ટુ ઇન્ક્લુડ designing and developing solution of a given problem to its real extent. એટલે કે ડિઝાઇન અને વિકાસ કરવાનો હેતુ ધરાવે છે આ પ્રેક્ટિકલમાં. ડિઝાઇન અને હેતુ ધરાવવાનો એક વિકાસ કરવાનો હેતુ એ ધરાવે છે. ચોથું છે કે PO4 એન્જિનિયરિંગ ટૂલ્સ experimentation and testing. એ શું કહે છે જોઈશું. તો this experiment intends to develop skill, utilizes tools and carry out testing and experiment skill. એટલે આ એક્સપેરિમેન્ટનો હેતુ એ ધરાવે છે કે જે આપણી સ્કિલને ડેવલપ કરીને યુટિલાઇઝેસ ટૂલ્સ એન્ડ કેરી આઉટ ટેસ્ટિંગ એન્ડ એક્સપેરિમેન્ટ સ્કિલ. ટૂલ્સનો યુઝ કરવાની
ટૂલ્સનો યુઝ કરવાની સ્કિલ વિકસાવવા અને પરીક્ષણ અને એક્સપેરિમેન્ટ કરવાની સ્કિલને આગળ વધારવાનો હેતુ ધરાવે છે. પછી છે PO5 છે કે એન્જિનિયરિંગ ટૂલ્સ એક્સપેરિમેન્શન એ PO4 છે. PO5 છે કે એન્જિનિયરિંગ પ્રેક્ટિસીસ ફોર સોસાયટી સસ્ટેનેબિલિટી એન્ડ એન્વાયરમેન્ટ. એ શું કહે છે કે ધીસ એક્સપેરિમેન્ટ ઇન્ટેન્ડ્સ ટુ ઇન્ક્લુડેડ એન્જિનિયરિંગ પ્રેક્ટિસ ટુ ઇટ્સ રિલેવન્ટ એક્સટેન્ટ. એટલે કે એની સંબંધિત હદ સુધી એન્જિનિયરિંગ પ્રેક્ટિસને સામેલ કરવાનો ઈરાદો ધરાવે છે. PO6 પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું છે જોઈશું. This experiment intends to develop skill of managing engineering project through proper selection of equipment, following standard procedure and observing outcome and rectifying the errors. એટલે કે સાધનોની યોગ્ય પસંદગી દ્વારા પછી પ્રક્રિયાઓને અનુસરીને અને પરિણામોનું અવલોકન કરીને કુશળતાના પ્રોજેક્ટનું સંચાલન કરવાની કુશળતાને વિકસાવવાને ઈરાદો ધરાવે છે. પછી છે PO7 છે કે લાઈફ લોંગ લર્નિંગ. This experiment intends to include ability to use the developed skill for long life. એટલે કે જીવનભર વિકસિત કૌશલ્યને યોગ્ય કરવાની ક્ષમતા કેળવવાનો ઈરાદો ધરાવે છે PO7. ઓકે, તો ત્યારબાદ જોઈશું આપણે કે accepted skill to develop based on competency. એટલે શું કે યોગ્યતાના આધારે કૌશલ્યનો વિકસાવવામાં આવશે. એમાં છે કે this practical is accepted to develop the following skill for the industry identified competency: measure insulation resistance of any winding cable and installation using standard method. એટલે કે measure insulation resistance of any winding cable, installation using standard method. એટલે કે વાઇન્ડિંગ છે કેબલનું ઇન્સ્ટોલેશન કર્યું હોય ઇન્સ્ટોલેશન ટાઈમે આપણે સ્ટાન્ડર્ડ મેથડથી આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એમાં ચેક કરવાનું, એ પણ આપણે સ્ટાન્ડર્ડ મેથડથી. એમાં પહેલું છે કે અન્ડરસ્ટેન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઇન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ઓર સર્કિટ. એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઇલેક્ટ્રિકલમાં સર્કિટ છે કે સિસ્ટમ છે એમાં એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું મહત્ત્વ સમજો. પછી છે સેકન્ડ નંબર, ટેસ્ટ ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ યુઝિંગ સુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. કે ઇલેક્ટ્રિકલનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવા માટે સુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ. પછી છે ડી એક્સેપ્ટેડ કોર્સ આઉટકમ એટલે કે કોર્સનો અપેક્ષિત પરિણામો. એમાં છે પહેલું કે કમિશન એન્ડ ટેસ્ટ વેરિયસ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઓર મશીન. એટલે કે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે છે કે મશીન્સ જે છે એનું કમિશન એન્ડ ટેસ્ટ એ કરવું. પછી છે પ્રેક્ટિકલ લર્નિંગ આઉટકમ
એટલે કે પ્રેક્ટિકલ લર્નિંગનો આઉટકમ શું છે તે પ્રેક્ટિકલના આઉટકમ પરિણામો. પહેલું છે કે ટેસ્ટ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બાય સુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. કે આપણે ટેસ્ટ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બાય સુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એ યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને. બીજું છે કે એનાલિઝ રિક્વાયર ઇન્સ્યુલેશન લેવલ ઓફ ડિસ્ટિંક્ટ સિસ્ટમ. એટલે કે અલગ સિસ્ટમ માટે જરૂરી ઇન્સ્યુલેશન લેવલ ચેક કરો. પછી છે એક્સેપ્ટેબલ એફેક્ટિવ ડોમેન આઉટકમ એડવાઇસ. એક્સેપ્ટેડ પછી વાત કરીએ એ પ્રમાણે કે એક્સપેક્ટેડ ઇફેક્ટિવ ડોમેન આઉટકમ એમાં શું છે એ જોઈએ આપણે. તો એમાં છે કે ફોલો સેફ્ટી પ્રોટોકોલ. સેફ્ટી પ્રોટોકોલ જે છે એને ફોલો કરવાનું છે. ત્યાર પછી છે વર્કિંગ ટીમ, એટલે કે ટીમમાં વર્ક કરવાનું. અને હેન્ડલ ઇક્વિપમેન્ટ વિથ કેર, એટલે કાળજીપૂર્વક ઇક્વિપમેન્ટને હેન્ડલ કરવું. તો એ પછી છે કે પ્રિક્યુશિયર થિયરી. એક્સપેક્ટેડ આઉટકમ ડોમેન આઉટકમ એફેક્ટિવ આઉટકમ એડઓએસ કહેવામાં આવે છે. એમાં શું પોઈન્ટ છે એ જોઈએ. તો કે ફોલો સેફ્ટી પ્રોટોકોલ્સ, પછી છે ટીમવર્ક, એટલે કે ટીમવર્કમાં કામ કરવાનું. પહેલું હતું કે સેફ્ટી પ્રોટોકોલ, એટલે સેફ્ટીના પ્રોટોકોલ ફોલો કરવાના. બીજું જેવું ટીમવર્કમાં કામ કરવું. અને પછી છે કે હેન્ડલ ઇક્વિપમેન્ટ વિથ કેર. હેન્ડલ ઇક્વિપમેન્ટ વિથ કેર મતલબ કે ઇક્વિપમેન્ટને કાળજીપૂર્વક આપણે હેન્ડલિંગ કરવાનું, યુઝ કરીએ તો કાળજીપૂર્વક. બીજું છે પ્રીરિક્વિસાઇટ થિયરી. એમાં શું કહે છે ક્વોલિટી ઓફ રેઝિસ્ટન્સ ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ એન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ વાયર કેબલ installation regards with passage of time, environment condition, temperature, humidity, moisture and dust particle. It also gets impact negativity due to presence of electrical and mechanical stress. So become very necessary check the IR, like the insulation resistance of equipment at constant regular interval to avoid any major fatal of electrical shock. શું કહેવા માંગે છે તો કે પૂર્વ સરળ સિદ્ધાંત પ્રમાણે કે આઈઆર વેલ્યુ ઘટાડવાના કારણો કે આઈઆર વેલ્યુ આપણે આઈઆર વેલ્યુ લઈએ છીએ તો શેના માટે છે, શું છે? આઈઆર વેલ્યુ માટે તો કે પર્યાવરણની સ્થિતિ પ્રમાણે કે તાપમાન, ભેજ અને ધૂળના કણો જેને કારણે આઈઆર વેલ્યુ ઓછી ડિક્રીઝ થઈ શકે છે. આ બધાને કારણે તો એ સમયે આપણે આઈઆર વેલ્યુ ચેક કરવાની ખૂબ જ જરૂરી છે. પછી આગળ છે ટાઈપ ઓફ મેગર. એકચ્યુઅલી આપણે આગળ વાત કરી ચૂક્યા છે કે ટાઈપ ઓફ મેગરમાં શું છે. ધીસ કેન બી કેટેગરીઝ ઇન્ટુ મેનલી ટુ ટાઈપ્સ આપણે જોઈએ પ્રમાણે કે મેન્યુઅલ જે હેન્ડ ઓપરેટેડ અને છે ઇલેક્ટ્રોનિક ટાઈપ જે બેટરી ઓપરેટેડ જેને આપણે ઓટોમેટિક કહીએ. તો જોઈએ કે બટ ધેર ઇઝ અનધર ટાઈપ ઓફ મેગર
There is another type of measure which is motor operated type, which does not use battery to be produce voltage. It requires external source to rotate electrical motor, which in turn rotates the generator to measure. કે મેન્યુઅલ જે ટાઈપ જે મેગર છે એની વાત કરીએ તો એનામાં એક જનરેટરનો યુઝ થાય છે, જેમાં આપણે મેન્યુઅલી હેન્ડલ ફેરવીશું. જ્યારે હેન્ડલ ફેરવીશું ત્યારે વોલ્ટેજ જે ડીસી પ્રોડ્યુસ થશે એ જનરેટ થશે જનરેટર દ્વારા, અને આપણે જે વાઇન્ડિંગ છે, કેબલ છે, જે ચેક કરવાના છે, રેન્જ પ્રમાણે વોલ્ટેજ સેટ કરીશું, કેટલા વોલ્ટેજ આપણે જોઈએ છે જનરેટ કરવાના છે એ ચેક કરીશું. એના માટે આપણે આ હેન્ડલ અને એ જે છે એ હેન્ડ ઓપરેટેડ મેન્યુઅલ ટાઈપ જે મેગર છે એમાં આવે છે. બીજું કે ઇલેક્ટ્રોનિકમાં આપણે વાત કરી એ પ્રમાણે કે ઇલેક્ટ્રોનિકમાં બેટરી ઓપરેટેડ બી એને કહેવાય છે, કે કારણ કે એમાં ડીસી બેટરીનો યુઝ થશે અને આપણે એને ડાયરેક્ટ ડિજિટલ ડિસ્પ્લે આવે એમાં. એટલે જો આપણે યુઝ કરતા ટાઈમે એને ડાયરેક્ટ સેટ પોઈન્ટ હોય એના પર આપણે સેટ કરીએ કે એલટી છે, એચડી છે, ઇક્વિપમેન્ટ આપણું શું છે, કેબલ છે, તો આપણે એના સેટ પોઈન્ટ પ્રમાણે 500 વોલ્ટ હોય છે કે 1000 વોલ્ટ ડીસી, કે 500 વોલ્ટ પર આપણે સેટ કરી અને પછી એનો યુઝ કરતા હોય છે. ત્યારબાદ જોઈશું આપણે કન્સ્ટ્રક્શન એટલે બંધારણ, એમાં શું છે, કઈ રીતે બન્યું છે. તો ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ એનાલોગ ડિસ્પ્લે, આપણે મેન્યુઅલ મેગરની જે વાત કરી એ પ્રમાણે એનાલોગ ડિસ્પ્લે પ્રોવાઈડ ઓન ફ્રન્ટ ફેસ of tester for IR value recording. Hand crank. The hand crank used to rotate help to achieve desired RPM required generate voltage, which run through electrical system. Wire leads use same as in electrical tester. I for connecting tester with electrical system. એટલે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એનાલોગ ડિસ્પ્લેમાં જે આપણે વેલ્યુ ચેક કરવાના છે એનું રિઝલ્ટ કે રીડિંગ કહીએ એ આપણને એનાલોગ ડિસ્પ્લે દ્વારા જોવા મળશે. એમાં હેન્ડ ક્રેકવાળું જે વાત કરી એ પ્રમાણે હેન્ડલ આવે, હેન્ડલથી આપણે એને ફેરવીશું એને આરપીએમ પ્રમાણે અને રિક્વાયર ટુ જનરેટ વોલ્ટેજ, એટલે કે રિક્વાયર પ્રમાણે આપણે એના વોલ્ટેજને જનરેટ કરીશું. બીજું આવશે વાયરની લીડ, એમાં વાયર આવશે જેને આપણે વાયરને આપણે જે ઇક્વિપમેન્ટ કે વાઇન્ડિંગને જે ચેક કરવાના છે એમાં એક કેબલ ત્યાં લાગશે અને એક આપણા મીટરથી કનેક્ટ થશે. એના માટે આપણને એક વાયર આવશે, એમાં વાયર કેબલની જરૂર પડશે, એટલે કે વાયર લીડ. પછી એમાંથી છે રિફ્લેક્ટિંગ એન્ડ કંટ્રોલ કોઇલ connected parallel to the generator, mounted at right angle to each other and maintain polarities in such a way produce torque in possible direction, in opposite direction. એટલે કે જનરેટર સાથે પેરેલલમાં જોડેલ રિફ્લેક્ટિંગ અને કંટ્રોલ કોઇલ છે એને આપણે જનરેટર સાથે પેરેલલમાં જોડેલ હોય અને એકબીજાના ખૂણા પર માઉન્ટ થયેલ હોય અને વિરુદ્ધ દિશામાં ટોર્ક ઉત્પન્ન થાય તે રીતે ધ્રુવીયતા એની જાળવે. બીજું છે પરમેનન્ટ મેગ્નેટ. આપણે પરમેનન્ટ મેગ્નેટ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ટુ ડિફેક્ટ પોઇન્ટર વિથ નોર્થ સાઉથ પોલ મેગ્નેટ. એટલે કે પરમેનન્ટ મેગ્નેટ છે આપણા નોર્થ અને સાઉથ સાઈડથી પોઇન્ટરને મેગ્નેટને નોર્થ અને સાઉથ તરફ એને ડિફ્લેક્ટ કરશે એટલે રીડિંગ આપણને મળે. બીજું પોઇન્ટર, one end of the pointer connected with the coil, another the defect on scale from infinity to 0. પોઇન્ટરનો મતલબ કે આપણે જ્યારે ઓપરેશન કરીએ છીએ કે ચેક કરીએ છીએ વેલ્યુ ત્યારે પોઇન્ટરનું કામ છે
કે એ પોઇન્ટર કનેક્ટેડ ટુ કોઇલ અનોધર એન્ડ ઇફેક્ટ ઓન સ્કેલ ફ્રોમ ઇન્ફિનિટી ટુ 0, એટલે એ 0 અને ઇન્ફિનિટીની સાથે જોડેલ હશે. સ્કેલ, a scale is provided in front top of the measure from range 0 to infinity, enable use read the value. સ્કેલ જે છે એ સ્કેલ પ્રોવાઈડ ટુ ફ્રન્ટ ટાઈપ, મેગનની ફ્રન્ટ સાઈડે, આગળ સાઈડે આપણને જોવા મળશે. એની રેન્જમાં 0 ટુ ઇન્ફિનિટી એનેબલ રીડ વેલ્યુ, 0 ટુ ઇન્ફિનિટીની રીડ વેલ્યુમાં. પછી છે ડીસી જનરેટર ફોર બેટરી કનેક્શન. ડીસી જનરેટર ટુ બેટરી કનેક્શન, એમાં જોઈએ તો ટેસ્ટિંગ વોલ્ટેજ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય હેન્ડ ઓપરેટેડ ડીસી જનરેટર for manual operated measure. Battery electronic voltage charger is provided for automatic type measure for same purpose. ડીસી જનરેટર અને બેટરી કનેક્શનની વાત છે. તો કે ડીસી આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે ડીસી જનરેટર આપણા મેન્યુઅલ ટાઈપના મેગર છે એમાં યુઝ થશે, કારણ કે ઓટોમાં ડાયરેક્ટ ડીસી બેટરી છે એટલે એમાં જનરેટરની કોઈ જરૂર નથી. અને આપણા બેટરી કનેક્શન છે, હવે બેટરી કનેક્શન આપણા ઓટોમેટિક મેગર જે છે, ઇલેક્ટ્રોનિક ઓટોમેટિક મેગર છે એનામાં યુઝ થશે. એટલે એનામાં ડીસી જનરેટરનો કોઈ યુઝ નથી થવાનો. અને આપણે ડીસી બેટરીને કનેક્ટ કરીને ઓટોમેટિક જે મેગર છે એનાથી યુઝ કરશે. અને બંનેના ઓટોમેટિક ટાઈપ મેગર ફોર સેમ પર્પઝ માટે એને યુઝ કરશો. પછી છે પ્રેશર કોઇલ રેઝિસ્ટન્સ એન્ડ કરંટ કોઇલ રેઝિસ્ટન્સ. પ્રોટેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ફ્રોમ એની ડેમેજ બીકોઝ ઓફ લો એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ અંડર ટેસ્ટ. એટલે કે આપણને ઇન્સ્ટ્રુમેન્ટને પ્રોટેક્ટ કરે છે ડેમેજ બીકોઝ લો એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, એટલે કે ઓછી વેલ્યુથી અને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટને નુકસાનથી દૂર રાખે. આગળ જોઈશું આપણે ગાર્ડ રિંગ. ગાર્ડ રિંગનું શું છે? એની લીકેજ કરંટ over the terminals of within the tester itself is collected by the guard ring and directly bypass into the negative terminal of the generator without passing through the current coil of the ohm meter. એટલે કે ટેસ્ટરમાં ટર્મિનલ કે ટેસ્ટરની અંદર કોઈ પણ લીકેજ કરંટ ગાર્ડ રિંગ દ્વારા જ એકત્રિત કરવામાં આવે છે. અને મેગરની ઓપરેટિંગ કોઇલ જે છે એમાંથી પસાર થયા વગર સીધા જ જનરેટરનો જે નેગેટિવ ટર્મિનલ આવે એ ટર્મિનલ દ્વારા એને બાયપાસ કરવામાં આવે છે. Similarly, an leakage current of the cable practically due to moisture combined sometime with dust is shunted to the negative terminal of the generator without passing through the current coil by the use of guard wire. The accuracy of the reading therefore remained unaffected. આપણે જે વાત કરી એ પ્રમાણે કે એ રીતે કેબલનો અંતિમ લીકેજ કરંટ ખાસ કરીને ધૂળ સાથેના ભેજને કારણે એને કારણે જેનો લીકેજ કરંટ છે એ આપણે જનરેટરના નેગેટિવ ટર્મિનલ દ્વારા ડાયરેક્ટ બાયપાસ કરીને એને અર્થ કરવામાં આવે છે, અર્થ થઈ જાય છે. તેથી રીડિંગ જે છે આપણને પ્રોપરલી જોવા મળે અને એમાં કોઈક વેરિએશન નથી આવતું. ત્યારબાદ આપણે એનું ઓપરેશન જોઈશું. ઓપરેશનમાં પહેલાં આપણે મેન્યુઅલી મેગરની વાત કરીશું જે આપણે હેન્ડલ દ્વારા યુઝ કરવાના છે. સપોઝ આપણે એક કેબલ છે
કેબલનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે ચેક કરવાના છે, કેબલ યુઝ લાયક છે કે નહીં, અને કેટલી વેલ્યુ આવે તો એને યુઝ કરવો એ આપણે ચેક કરીશું. તો એને કેવી રીતે ચેક કરીશું તો આપણે જોઈએ. તો સૌથી પહેલાં કે આપણા મેગરના જે કેબલ છે એ કેબલ આપણે પહેલાં એને શું ચેક કરવું હોય. પહેલાં તો આપણે અર્થ જોડે કેબલને ચેક કરીશું. અર્થ જોડે આપણો જે કેબલ છે 3 કોર કે 4 કોરનો કેબલ હોય એ 3 કોર કે 4 કોરના કેબલને બિટવીન અર્થ જોડે આપણે એને ચેક કરીશું. અને ત્યારબાદ એને બિટવીન એટલે કંડક્ટર ટુ કંડક્ટર જે છે એનાથી ચેક કરીશું. તો પહેલાં એક અર્થને લઈશું અને એક અર્થ સાઈડ લગાવીશું. કેબલનું જ કેબલમાં જે કંડક્ટર આવે, ઇન્સ્યુલેશન આવે, પછી એને મિકેનિકલી ને મજબૂતાઈ માટે એના પર આર્મરવાળો જે પડ આવે અને પછી ઉપર રબરનું ઇન્સ્યુલેશનનું પડ આવે. તો આપણે કેબલને થોડો છોલી અને પછી એક અર્થ જોડે લગાવીશું અને એક કંડક્ટરમાંથી RYBમાંથી કોઈ પણ એકમાં કનેક્ટ કરશું. અને ત્યારબાદ આપણે હેન્ડલ દ્વારા મેગરને મેન્યુઅલી હેન્ડલ મેગરની વાત કરીએ એટલે કે મેન્યુઅલી ઓપરેટ કરવાના છે. તો એને હેન્ડલ દ્વારા ઓપરેટિંગ વોલ્ટેજ આપવાના. સપોઝ આપણે 500 વોલ્ટ ઉપર ચેક કરવું છે તો 500 વોલ્ટ પર આપણે એને ચેક કરવા માટે હેન્ડલને એ રીતે ફેરવીશું કે આપણું જે વોલ્ટેજ છે એ જનરેટ 500 વોલ્ટ સુધી થાય. અને 500 વોલ્ટ પર આપણને જે વેલ્યુ મળે છે એ વેલ્યુ આપણે કોઈક જગ્યાએ નોટ ડાઉન કરીશું. એ જ રીતે એક કંડક્ટર થયો એટલે બીજો કંડક્ટર અને ત્રીજો કંડક્ટર, ત્રણેય કંડક્ટર. જો ન્યુટ્રલ હોય 4 કેબલ હોય તો વિથ ન્યુટ્રલ તો 4 કંડક્ટરનું એ રીતે અર્થ જોડે આપણે ચેક કરીશું. અને એમાં જો કોઈક વેલ્યુ આપણને 0 મળી કે ઓછી મળી તો આપણે એ કંડક્ટરને કહી શકીએ કે કોઈક જગ્યાએ અંદરથી ડેમેજ થયો છે કે પંચર થયો છે. જો કોઈક એક કંડક્ટરની વેલ્યુ સપોઝ ઓપન આવે કે 0 આવે છે બિલકુલ, તો સમજવું કે એ કંડક્ટર કોઈક જગ્યાએ બોડી જોડે શોર્ટ થઈ ગયો છે. બરાબર. એ રીતે આપણે મેન્યુઅલી આની વાત કરી. અને એમાં બિટવીન જે કંડક્ટર ટુ કંડક્ટરનું ચેક કરવું હોય તો આપણે કંડક્ટર ટુ કંડક્ટરનું ચેક કરીએ. અને એમાં એક કંડક્ટર અને બીજા કંડક્ટર જોડે લગાવીએ. બંનેઓને એકબીજા જોડે લગાવ્યા બાદ જે વોલ્ટેજ આપણે સેટ છે એ વોલ્ટેજ પ્રમાણે પાછા એને એ રીતે ચેક કરીશું. એમાં વેલ્યુ શું આવે છે એ નોટ ડાઉન કરીશું. એમાં પણ આપણી વેલ્યુ પ્રોપર આવે છે કે નહીં એ જોઈશું. જો એમાં પણ કોઈક કંડક્ટર અને કંડક્ટર વચ્ચે ઓછી વેલ્યુ મળી કાં તો 0 મળી તો આપણે એમાં પણ એ સમજવું કે 2 કંડક્ટર વચ્ચે શોર્ટ છે, 2 કંડક્ટર કોઈ જગ્યાએ શોર્ટ થઈ ગયા છે અંદર, તો એવો કેબલ આપણે પછી યુઝમાં લઈ શકીએ. બીજી વસ્તુ કે કેટલી વેલ્યુ આવવી જોઈએ જેનાથી આપણે કહી શકીએ કે આને યુઝમાં લઈ શકીએ. તો આ તો સ્ટાન્ડર્ડ છે કે 1 મેગા ઓહ્મથી વેલ્યુ વધારે આવે તો આપણે એને યુઝમાં લઈ શકીએ. પણ મોસ્ટલી ઇન્ડસ્ટ્રી લેવલે જોવા જઈએ તો એ વેલ્યુ ઓછી છે એટલે એ એક જાતનો રિસ્ક કહેવાય. એટલે એટલી ઓછી વેલ્યુ હોય તો કોઈક એવો રિસ્ક ના લઈ કે આપણે એને યુઝ કરીએ. અને મેક્સિમમ વેલ્યુ એની આવી જોઈએ, જેમ કે 100 મેગા ઓહ્મથી ગીગા ઓહ્મમાં વેલ્યુ આવે એનો મતલબ કે કેબલ જે છે એ આપણો એકદમ પ્રોપરલી યુઝ કરવા લાયક છે. હવે ત્યારબાદ આપણે વાત કરીશું ડિજિટલ મેગર એટલે કે ઓટોમેટિક બેટરી ઓપરેટેડ મેગરની વાત કરીએ. એમાં કઈ રીતે આપણે ચેક કરવાનું કે આપણો કેબલ છે સપોઝ એમાં આપણે કોઈક હેન્ડલને કે એની જરૂર નથી, એને ડાયરેક્ટ આપણે બેટરી ઓપરેટેડ જે છે એમાં
જે રેન્જ છે વોલ્ટેજની એ રેન્જ પર આપણે સેટ કરીશું અને ડાયરેક્ટ ટેસ્ટ દબાવીશું એટલે આપણને ડાયરેક્ટ રીડિંગ બતાવશે. તો એમાં કઈ રીતે છે તે આપણે જોઈએ. કેબલ છે, કેબલને આપણે જે પ્રોસિજર બધી સેમ જ છે જે આપણે મેન્યુઅલી મેગરમાં કરીએ એ પ્રમાણે. એમાં પણ એક કંડક્ટર અને અર્થ વચ્ચે પહેલાં ચેક કરીશું. તો એમાં ચેક કરવા માટે આમાં ઇઝી છે કે ડાયરેક્ટ વોલ્ટેજની રેન્જ છે સિલેક્ટ કરી. સપોઝ 5000 વોલ્ટ પર આપણે સેટ કર્યું છે. તો બંને કંડક્ટરને બરાબર કંડક્ટર અને અર્થ વચ્ચે લગાવ્યું છે. ત્યારબાદ આપણે 500 વોલ્ટ પર સેટ કરી અને જેવું ટેસ્ટ દબાવીશું એટલે આપણને રીડિંગ દેખાવા લાગશે. અને રીડિંગ સાથે સાથે સેકન્ડ પણ આવે છે કે આપણે એને કેટલા સેકન્ડ સુધી લેવું, 30 સેકન્ડ સુધી કે 40 સેકન્ડ, 50 સેકન્ડ, 60 સેકન્ડ સુધી. એપ્રોક્સ આપણે જેમ જોઈએ તો 60 સેકન્ડ સુધી એટલે 1 મિનિટ જેવી વેલ્યુ લઈને પછી આપણે જોઈએ કે કેટલી વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે. તો આ આપણા ડિજિટલ આપણે જે બેટરી ઓપરેટેડ મેગર છે ઇલેક્ટ્રોનિક, એ જ મેગરમાં આ વસ્તુ આવે છે. તો આપણે અર્થ અને કંડક્ટર વચ્ચે લગાવ્યું છે અને જે વેલ્યુ આવી એ નોટ ડાઉન કરી અને એ વેલ્યુ સારી આવી જોઈએ. જો એ વેલ્યુ આગળ વાત કરી એ પ્રમાણે કે જો એ વેલ્યુ ઓછી આવી કે બિલકુલ 0 આવી તો સમજવું કે કેબલમાં કોઈ જગ્યાએ લીકેજ પંચર છે, તો કેબલ ડેમેજ થયો છે. એ રીતે કંડક્ટર ટુ અર્થ જોડે અને કનેક્ટ કરીશું. અને ત્યારબાદ આમાં બીજો એક એડવાન્ટેજીસ છે કે આ બેટરી ઓપરેટેડ મેગર જે છે આપણા ડિજિટલ ડિસ્પ્લેવાળા, એમાં આપણે એકવાર ટેસ્ટ કરીએ ત્યારબાદ વોલ્ટેજ આપણે ડીસી વોલ્ટેજ આપ્યા છે. તો મેન્યુઅલી ઓપરેટેડમાં કેવું છે મેગરમાં કે આપણે વોલ્ટેજ આપી દીધા છે પછી તાત્કાલિક જ કોઈ કંડક્ટરને કે એને ટચ કરે તો ડીસી વોલ્ટેજ છે એને શોક લાગી શકે છે. તો આમાં આ મેગરમાં કેવું છે કે આપણે આ મેગરમાં આપણને ઓટો ડિસ્ચાર્જ કરીને ઓપ્શન આવે છે. ઓટો ડિસ્ચાર્જની જે છે એ આપણે એને ડાયરેક્ટ પ્રેસ કરીશું એટલે ઓટોમાં ડિસ્ચાર્જ થશે. એટલે પછી ઓટો ડિસ્ચાર્જ પૂર્ણ થયા બાદ જ આપણે એના ટર્મિનલને ચેન્જ કરીશું કે અર્થને એક કંડક્ટર લીધો છે ત્યારબાદ બીજો કંડક્ટર, એટલે આપણે એને પહેલાં આપણે એને ડિસ્ચાર્જ કરીશું. એટલે ત્યારબાદ આપણે કોઈ ટચ બી કરીએ તો આપણને કંઈક શોક લાગવાનો કે એવો કોઈ ભય નથી, જે એક સારો આ એડવાન્ટેજીસ છે. એ જ રીતે આપણે ત્રણેય કંડક્ટરોને અર્થ જોડે ચેક કરવું અને ત્યારબાદ કંડક્ટર ટુ કંડક્ટર જોડે ચેક કરવું. અને આપણે વાત કરી એ પ્રમાણે કે એની વેલ્યુ મેગા ઓહ્મથી ગીગા ઓહ્મની વચ્ચે જો આવે તો ઘણું સરસ કહેવાય. અને જો વેલ્યુ સારી એનો મતલબ કે આપણે કેબલને યુઝ કરવા લાયક છે. બીજું કે જો વેલ્યુ ઓછી આવી તો આપણે શું કરવું? હવે કેબલની વેલ્યુ કોઈ ઓછી આવી તો કેબલને તો કે એકદમ 0 આવી તો આપણે એને કહી શકીએ કે કોઈક જગ્યાએ પંચર છે તો આપણે ફિઝિકલી એનું ઇન્સ્પેક્શન કરવું પડે કે કેબલને આખો જોવું પડે કે આપણે કોઈક જગ્યાએ કોઈક વસ્તુ પડી છે કે કઈથી કંઈક ડેમેજ થયું છે તો એ જગ્યાએથી આપણે એને દૂરથી થોડો કટ કરીને ચેક કરી શકીએ છીએ કે અંદરથી ડેમેજ થઈ ગયો છે. ઓપરેટિંગ પ્રોસિજરની જે વાત કરી તે મને લાગે છે ખ્યાલ આવી ગયો છે બધાને. તો હવે આગળ જોઈશું આપણે કે રિસોર્સિસ રિક્વાયર્ડમાં શું છે. તો કે મેગર તો જોઈશે. એના માટે જે આપણે કનેક્ટ કરવા માટે જે કેબલ જોઈએ એ કનેક્ટિંગ વાયર્સ જોઈશે. અને આપણે શેનું ચેક કરવાના એ કેબલ છે કે કોઈક મશીન છે કે વાઇન્ડિંગ છે, બરાબર. એ બીજું છે કે સેફ્ટી પ્રિકોશનમાં શું છે કે યુઝ મેગર કેરફુલી. સેફ્ટી શું રાખવાની છે આપણે એમાં? તો કે યુઝ મેગર કેરફુલી.
જે વાત કરી એ પ્રમાણે કે મેગરને કેરફુલી યુઝ કરવાનો, કે આપણે કોઈક ટચ ઓપરેશન સમયે જ્યારે આપણો બોડી કે કોઈ જગ્યાએ ટચ ના થઈ જાય, જે આપણે ડીસી વોલ છે જે આપણને શોક લાગી શકે છે, એટલે આપણે એને બહુ કેરફુલી કનેક્ટિંગ કરતી વખતે બહુ ખાસ ધ્યાન રાખવાનું એનું. અને બીજું છે કે ડુ નોટ એક્સિસ ધ વોલ્ટેજ બિયોન્ડ ધ સ્પેસિફિક રેટિંગ. હવે વોલ્ટેજનું જે રેટિંગ છે, જેને કે 500 વોલ્ટ છે, આપણો એલટી કેબલ છે, કે કોઈક વાઇન્ડિંગ છે, કે કોઈક મશીન છે જેની રેન્જ છે કે એ આપણો 440 થ્રી ફેઝ છે, 440 વોલ્ટ પર એ ઓપરેટિંગ થાય છે, અને આપણે એને ડાયરેક્ટ સીધું 1000 વોલ્ટ કે પછી અપ ટુ 5 કેવી એટલે કે 5000 વોલ્ટ આપી દઈએ એ પણ ચાલે નહીં, કારણ કે એનાથી પૂરેપૂરું જે મશીન છે એને વાઇન્ડિંગને અસર થશે. એટલે એના રેટિંગ પ્રમાણે જ આપણે એના વોલ્ટેજને સેટ કરી અને વોલ્ટેજ આપીશું. પછી છે કે પ્રોસિજર ટુ બી ફોલો. પ્રોસિજર શું ફોલો કરવાની છે તે કનેક્ટ ધ સર્કિટ એઝ પર ડાયાગ્રામ સો ઇન એક્સપેરિમેન્ટ સેટઅપ. કનેક્ટ ધ સર્કિટ એટલે કે આપણે જે વાત કરી એ પ્રમાણે કે અર્થ ટુ કંડક્ટર બિટવીન કંડક્ટર ટુ કંડક્ટર બિટવીન જે પણ કનેક્શન કરવાના છે એ એમાં કીધું એ પ્રમાણે કે એઝ અ ડાયાગ્રામ સો એક્સપેરિમેન્ટ સેટઅપ. એક્સપેરિમેન્ટના જે સેટઅપમાં જોઈ શકો એ પ્રમાણેના એમાંથી જ સેટઅપ પ્રમાણે આપણે એના ટર્મિનેશનના કનેક્શન કરીશું. બીજું છે કે ટેસ્ટિંગ ટર્મિનલ્સ આર કનેક્ટેડ એક્રોસ એક્સ અને વાય ટર્મિનલ ઓફ મેગર. ટેસ્ટિંગ ટર્મિનલ જે છે આપણા મેગરના એ આપણને એક્સ અને વાય એના દ્વારા દર્શાવવામાં આવ્યા છે જે એક્રોસ છે. બીજું ધ હેન્ડલ ઓફ મેગર ઇઝ રોટેડ અબાઉટ 160 RPM by hand, thus measure will be generated about 500 volts to 1000 volts for measure specification. એટલે કે છે કે આપણે જે હેન્ડલ ઓપરેટેડ જે મેગર છે એ મેગરને આપણે કેટલા આરપીએમ પર ફેરવીશું તો કેટલા વોલ્ટેજ જનરેટ થશે. તો આમાં લખ્યું છે કે 160 RPM બાય 160 RPM જેટલી સ્પીડથી આપણે એને ફેરવીશું તો વોલ્ટેજ 500 વોલ્ટથી 1000 વોલ્ટ સુધી જનરેટ કરશે. એ તો મેગરના સ્પેસિફિકેશન પ્રમાણે છે. ઇફ ધેર ઇઝ બેટરી ઓપરેટેડ મેગર સો ગ્રીન or source activity switch will be passed for specific time. આજે બેટરી ઓપરેટેડ મેગર જે આપણે વાત કરીએ એ પ્રમાણે કે એમાં તો ડાયરેક્ટ રેન્જ સેટ કરવાની જ આવે છે કે આપણે 500 વોલ્ટ પર રાખવું છે કે પછી 1000 વોલ્ટ રાખવું છે કે પછી કોઈક એચડીનું વધારે ઊંચા વોલ્ટેજ પર ચેક કરવું છે તો પછી એને 5 કેવી કે 5000 વોલ્ટેજ પર સેટ કરવું છે. એમાં તો ડાયરેક્ટ જ સેટ કરવામાં આવે છે. છઠ્ઠું કે current flows through cable. The insulation resistance is scale deflecting in megaohm. એટલે કે કરંટ ફ્લો આપણે જે કર્યું, આપણે જે વોલ્ટેજ આપ્યા છે એને કરંટ ફ્લો થશે અને એ કરંટથી આપણને એની વેલ્યુ મેગાઓમમાં જોવા મળશે. તો સ્કેલ આપણો ડિફ્લેક્ટિંગ મેગાઓમ્સ, સ્કેલ આપણો ડિફ્લેક્ટ થઈ અને આપણને વેલ્યુ મેગાઓમમાં આપશે. પછી છે ધીસ કનેક્ટ બિટવીન ટેસ્ટિંગ ટર્મિનલ શુડ બી મેન્ટેન ઓફ 30 સેકન્ડ ટુ 60 સેકન્ડ. આપણે વાત કરી એ પ્રમાણે કે કનેક્ટ કર્યા પછી આપણે વેલ્યુને 30થી 60 સેકન્ડ આપણે આગળ વાત કરી, ખ્યાલ હશે આપણને કે 30થી 60 સેકન્ડ સુધી આપણે એને રાખી અને ત્યારબાદ એની વેલ્યુને નોટ ડાઉન કરવી. પછી આવે છે ઓબ્ઝર્વેશન ટેબલ એન્ડ કેલ્ક્યુલેશન. ઓબ્ઝર્વેશન ટેબલ અને કેલ્ક્યુલેશન જે છે આખો આપણો એક એક્સપેરિમેન્ટમાં ટેસ્ટ રિપોર્ટ છે એ રીતે આપણને આપ્યું છે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વેલ્યુ એટલે કે મેગર ટેસ્ટ એમાં કઈ રીતે કરવું. તો પહેલું લખ્યું છે કે આર અને ઈ. આર એટલે કંડક્ટર, આરવાય બી જે આપણે વાત કરીએ પ્રમાણે કે આર અને અર્થ જોડે આપ્યું છે એટલે ઈ. એને આપણે 30 સેકન્ડ સુધી રાખીશું
30 સેકન્ડ સુધી એને રાખીશું અને એની જે વેલ્યુ આવશે એ આપણે નોટ ડાઉન કરીશું. જે એક્સપેરિમેન્ટમાં આપણને જે ચાર્ટ આપ્યો છે ટેસ્ટ રિપોર્ટનો એમાં. અને ત્યારબાદ વાય અને અર્થ એને પણ 30 સેકન્ડ જેવું રાખીશું. પછી છે બી અને અર્થ એને પણ આપણે 30 સેકન્ડ જેવું રાખીશું અને એની વેલ્યુ નોટ ડાઉન કરતા જઈશું. ત્યારબાદ આપણે એના બિટવીન વેલ્યુ ચેક કરવાની છે, એટલે પછી આર અને વાય જોડે ચેક કરીશું. એને પણ આપણે 30 થી 60 સેકન્ડ સુધીની વેલ્યુ નોટ ડાઉન કરીશું. એ રીતે વાય અને બી કંડક્ટર છે એ બંનેનું 30 અને 60 સેકન્ડ અને બી અને આરનું એવી રીતે આર વાય બી ટુ અર્થ જોડે અને આર ટુ વાય ટુ બી અને બી ટુ આર ફ્રન્ટ અને બિટવીન એ રીતે આપણે એની વોલ્ટેજ ચેક કરીશું. ચેક કરી અને જોડે જોડે આપણે જે ટેસ્ટ રિપોર્ટ છે એમાં નોટ ડાઉન કરીશું. તો સ્ટુડન્ટ આપણે જોઈશું કે આ મેગરનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો કોઈક જગ્યાએ આપણને ઇન્ટરવ્યૂમાં પૂછી શકે કે મેગર રિલેટેડ ક્વેશ્ચન, ઇન્ટરવ્યૂમાં શું ક્વેશ્ચન કયા ક્વેશ્ચન પૂછી શકે છે એની આપણે વાત કરીશું. તો ઇન્ટરવ્યૂમાં પૂછી શકે કે આઈઆર ટેસ્ટર એટલે કે મેગર ટેસ્ટ શું છે, મેગર ટેસ્ટ શું છે. પછી બીજું પૂછી શકે કે મેગર શું છે. પછી એનો વર્કિંગ પ્રિન્સિપલ, બેઝિકમાં જોવા જઈએ તો આ ક્વેશ્ચન ખાસ પૂછી શકે છે કે મેગરનો બેઝિક પ્રિન્સિપલ, વર્કિંગ પ્રિન્સિપલ શું છે. પછી મેગર યુઝ કેવી રીતે થાય, મેગરનો પ્રિન્સિપલને બધું ખબર હોય આપણને, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ ખ્યાલ હોવો જોઈએ, એવું પણ પૂછી શકે. પછી આગળ છે કે મેગર યુઝ કરતાં પહેલાં અને યુઝ કર્યા બાદ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ, એટલે કે શું સેફ્ટી આપણે રાખવી જોઈએ એ બી પૂછી શકે છે. તો આપણે 1 બાય 1 જોઈશું કે પહેલાં તો આપણે મેગરનો વર્કિંગ પ્રિન્સિપલ જોઈશું કે બેઝિક પ્રિન્સિપલ શું છે. કે મેગરમાં આપણે ડીસી વોલ્ટેજ એપ્લાય કરીએ, ડીસી વોલ્ટેજ એપ્લાય કરીને રિઝલ્ટિંગ કરંટ મેઝર કરીએ અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાના સિદ્ધાંત પર એ કાર્ય કરે, આવું આપણે જવાબ આપી શકીએ. અને બીજું કહી શકીએ કે તે મૂળભૂત રીતે ડાયરેક્ટ રીડિંગ ઓમ મીટર તરીકે કાર્ય કરે, ડાયરેક્ટ રીડિંગ ઓમ મીટર તરીકે કાર્ય કરે. જે હેન્ડ ઓપરેટેડ જનરેટર એટલે પેલા હેન્ડ ઓપરેટેડ જે આપણા આવે છે મેગર, એ જનરેટર અથવા બેટરી રિલેટેડ હોય એમાં બેટરીનો ઉપયોગ કરીને ટેસ્ટ વોલ્ટેજ પ્રોડ્યુસ કરે, ટેસ્ટ વોલ્ટેજ છે એ પ્રોડ્યુસ કરે, જે પછી ઇન્સિડન્ટ રેઝિસ્ટન્સ કેલિબ્રેશન પોઇન્ટર સ્કેલ પર રીડિંગ બતાવે. એટલે રીડિંગ આપણે લીધા છે એ આપણને ઇન્સિડન્સ છે જે કેલ્ક્યુલેટેડ રેઝિસ્ટન્સ એ પોઇન્ટર સ્કેલ ઉપર આપણને રીડિંગ બતાવે છે, એ કેટલા મેગા ઓહ્મ છે શું છે. આપણે મેગરનો વર્કિંગ પ્રિન્સિપલ જોયો. ત્યાર પછી બીજો ક્વેશ્ચન હતો કે આઈઆર ટેસ્ટ કે મેગર ટેસ્ટ શું છે. હવે આઈઆર ટેસ્ટ કે મેગર ટેસ્ટ શું છે એની આપણે વાત કરીશું. જો કોઈકને ક્વેશ્ચન પૂછે તો શોર્ટ રીતે આપણે આન્સર આપી શકીએ કે આઈઆર ટેસ્ટ કે મેગર ટેસ્ટ એ કોઈ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જેવા કે મોટર છે, ટ્રાન્સફોર્મર છે કે પછી કેબલ છે, જેમાં ઇન્સ્યુલેશન વેલ્યુ ચેક કરવાની પ્રક્રિયા જેને મેગરમીટરનો ઉપયોગ થાય અને ઇક્વિપમેન્ટનું ઇન્સ્યુલેશન વેલ્યુ ચેક કરી શકાય. હવે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જેવા કે મોટર છે, ટ્રાન્સફોર્મર છે, કેબલ છે, એના લોકેશન ઇન્ડસ્ટ્રીમાં જોઈએ આપણે તો એના લોકેશન કંઈક બધામાં એવા ના હોય. એટલે સામાન્ય રીતે એના લોકેશન આપણે એટમોસ્ફિયરમાં હોય, એટલે એટમોસ્ફિયરમાં એટલે કે એને ભેજ હોય, પછી ધૂળ હોય, રજકણ હોય બધા, પછી ચોમાસાનો સિઝન હોય તો વરસાદ એટલે કે પાણી, અને ઉનાળામાં વધારે ગરમી હોય.
એ બધું એને અસર કરતું હોય છે. એટલે એને કારણે એને જે રેઝિસ્ટન્સ વેલ્યુ છે એની IR વેલ્યુ જે છે એ વીક પડી શકે છે, એટલે કે ઘટી શકે છે. તો આપણે IR ટેસ્ટ કરવો જરૂરી છે, સમયે સમયે IR ટેસ્ટ આપણે કરવો જરૂરી છે, જેથી આપણને એની પ્રોપર વેલ્યુ છે એ ખબર પડે. પછી આગળનો ક્વેશ્ચન છે કે મેગર શું છે. મેગર શું છે એવો ક્વેશ્ચન કરે તો આપણે એવો જવાબ આપી શકીએ કે મેગર એક ઇન્સ્યુલેશન ટેસ્ટર છે. તેનાથી આપણે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ લાઈક ટ્રાન્સફોર્મર છે, મોટર છે કે કેબલ છે, જેની આપણે ઇન્સ્યુલેશન વેલ્યુ ચેક કરી શકીએ, એટલે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરી શકીએ. અને મેગર એ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની, જે મેગર નામની કંપની છે, એટલે એ કંપની એને બનાવટ કરી હતી, એટલે આપણે એને મેગર નામથી પણ ઓળખીએ છીએ. એમ જોવા જઈએ તો ઇન્સ્યુલેશન ટેસ્ટર નામથી પણ આપણે ઓળખીએ છીએ, જેના દ્વારા આપણે મોટા હેવી કેબલ હોય, મોટા હેવી કેબલ ST-LT કેબલ, પછી મોટી હેવી મોટર્સ હોય ST-LT મોટર કે ટ્રાન્સફોર્મર છે, એનું રેઝિસ્ટન્સ ચેક કરીએ કે અર્થિંગ રેઝિસ્ટન્સ, પછી કેબલમાં કંડક્ટર હોય જેનું ઇન્સ્યુલેટરનું ઇન્સ્યુલેશન મેઝર કરીએ. એના માટે આપણે આ મેગરનો ઉપયોગ કરીએ. મેગર શું છે એમાં આપણે આ રીતનું કહી શકીએ. પછી આગળ જોઈએ તો એવું પૂછી શકીએ મેગર હાઉ મેની ટાઈપ્સ ઓફ મેગર કેટલા ટાઈપના હોય. તો સિમ્પલ આન્સર છે કે મેગર 2 ટાઈપના આવે. એક મેન્યુઅલી એટલે કે હેન્ડ ક્રેક ઓપરેટર, જેનો હેન્ડલ આપણે ફેરવીને જનરેટરથી વોલ્ટેજ જનરેટ કરીએ, એ હેન્ડ ક્રેક. અને બીજું છે કે ઓટોમેટિકલી, જે બેટરી ઓપરેટેડ છે, જેમાં DC બેટરીનો યુઝ થાય અને એના દ્વારા આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરીએ. એટલે બહુ શોર્ટ આન્સર ટૂંકમાં કહી શકીએ કે હેન્ડ ક્રેક મેન્યુઅલી અને બીજું છે બેટરી ઓપરેટેડ, જે ઓટોમેટિકલી. બીજો છે ખાસ અગત્યનો સવાલ કે મેગરનો ઉપયોગ કરતાં પહેલાં અને ઉપયોગ કર્યા બાદ શું સાવચેતીઓ રાખવી જોઈએ, શું સેફટી રાખવી જોઈએ, એવું પૂછી શકે. તો આપણે એમાં કહી શકીએ કે મેગરનો યુઝ કરતાં પહેલાં આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એનાથી આપણને નુકસાન થાય, સાથે સાથે સામે જે ઇક્વિપમેન્ટ છે એને પણ નુકસાન થાય, એવું કંઈ ન કરવું જોઈએ અને એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલું કે એમાં જોઈએ 1 by 1 તો મેગરમાં ફેઝ અને બ્લેક અને રેડ 2 કેબલ લીડ હોય, એને સૌથી પહેલાં ચેક કરવી જોઈએ આપણે કે એ કોઈક ડેમેજ તો નથી ને. એમાં સપોઝ પછી એવું થાય કે એ કોઈ જગ્યાએ લીકેજ હોય કે ડેમેજ ખરાબ થઈ ગયું હોય, એ ટાઈમે આપણે જ્યારે ઓપરેશનમાં લઈએ એને ચેક કરવા માટે, તો આપણને એનો DC વોલ્ટેજ છે એ શોક લાગી શકવાના ચાન્સીસ છે. એટલે આપણે એના કેબલની જે લીડ છે ને એ ખાસ ચેક કરી લેવી જોઈએ. પછી બીજું છે કે એના પ્રોપર કનેક્શન. હવે મેગરનો ઉપયોગ કરતી વખતે આપણે સામે જે ઇક્વિપમેન્ટ છે એનું જે રેઝિસ્ટન્સ ચેક કરવાના છે આપણે IR વેલ્યુ, એમાં પ્રોપર કનેક્શન કરવાના. એમ ખાસ કરીને જોઈએ તો એમાં જે ક્લેમ્પ આવે, એ ક્લેમ્પ પર જ હોવા જોઈએ, જેથી આપણે એને ઓપરેશન ટાઈમે ટચ કરવાની બહુ જરૂર ના પડે. ડાયરેક્ટ ક્લેમ્પથી જ આપણે એને કનેક્ટેડ કરી શકીએ. તો ક્લેમ્પ હોવા ખૂબ જ જરૂરી છે. અને જો એ કદાચ લૂઝ રહી જાય તો પણ નુકસાન આપણને પણ છે અને ઇક્વિપમેન્ટને પણ નુકસાન થાય. તો ત્રીજું છે કે જે ઇક્વિપમેન્ટ છે, ઇક્વિપમેન્ટનું રેટિંગ છે, રેટિંગ પ્રમાણે આપણે એના વોલ્ટેજ સેટ કરવા, DC વોલ્ટેજ સેટ કરીને ચેક કરવું જોઈએ કે જેથી
સપોઝ કે મારી કોઈ LT મોટર છે એને આપણે મેક્સિમમ અપ ટુ 500 વોલ્ટેજ સુધી આપણે એને વોલ્ટેજ આપી શકીએ કે એની જે કેપેસિટી છે, એની જે ડિઝાઇન છે એ 500 વોલ્ટેજ સુધી કેપેસિટી જે સહન કરી શકે છે ત્યાં સુધી વાંધો નહીં આવે. પછી આપણે જો એને ડાયરેક્ટ જ 1000 વોલ્ટ એટલે 1 kV પર જો આપણે એને આપી દઈએ વોલ્ટેજ, તો એમાં એના વાઇન્ડિંગને નુકસાન થાય. એટલે એવું થાય ના, એટલે એના ઇક્વિપમેન્ટ જે યુઝ કરવાના છે, ઇક્વિપમેન્ટમાં જેનું રેઝિસ્ટન્સ વેલ્યુ આપણે ચેક કરવાના છે, એની રેટેડ વેલ્યુ પ્રમાણે જ એના જે છે એ પ્રમાણે જ આપણે એને વોલ્ટેજ આપવા જોઈએ. પછી આગળ છે કે જો મેગરનો ટેસ્ટ કરતાં પહેલાં પોસિબલ હોય તો મેગરનો યુઝ જે ઇક્વિપમેન્ટને આપણે મેગર મારવાના છે, જો પોસિબલ હોય તો એના સાથે જે કનેક્ટેડ બધી સર્કિટો છે એ સર્કિટોને ડિસ્કનેક્ટ થતી હોય તો બહુ સારું, ડિસ્કનેક્ટ કરી દેવી જોઈએ, જેનાથી આગળ સર્કિટમાં આગળ બીજા કોઈ ઇક્વિપમેન્ટને નુકસાન ના થાય. બીજું કે સૌથી અગત્યનું અને લાસ્ટ પોઈન્ટ છે કે મેગરનો યુઝ કર્યા બાદ આપણે શું સાવચેતી લેવી જોઈએ. તો કે મેગર જ્યારે આપણે ઇક્વિપમેન્ટમાં ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને આપણે જ્યારે મેગરથી રેઝિસ્ટન્સ ચેક કરીએ ત્યારે જે આપણે DC વોલ્ટેજ આપીએ છીએ અને વેલ્યુ નોટ કર્યા બાદ આપણે ડાયરેક્ટ લઈને પછી કોઈ ભૂલથી ટચ થઈ જાય તો એ ચાર્જ પોઝિશનમાં હોય છે, એટલે એને ડિસ્ચાર્જ કરવું ખૂબ જ અગત્યનું છે, જે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જો ડિસ્ચાર્જ થયું ના હોય ને આપણે ટચ કરીએ તો આપણને DC વોલ્ટેજનો હેવી શોક લાગવાની શક્યતા છે. એટલે આ મુદ્દો છે એ ખાસ ધ્યાન રાખવો જરૂરી છે કે જ્યારે યુઝ કર્યા પછી આપણે એને કમ્પલસરી ડિસ્ચાર્જ કરવું જોઈએ. જો હમણાંના હાલના જે લેટેસ્ટ મેગર છે એમાં તો ઓટોમેટિકલી ડિસ્ચાર્જ ઓપ્શન છે કે આપણે યુઝ કરીએ ને એટલે એ ઓટોમેટિકલી ડિસ્ચાર્જ થઈ જાય. જ્યારે પહેલાંના હતા એમાં આપણે એને મેન્યુઅલી ડિસ્ચાર્જ કરવું પડતું હતું. તો આપણા આ હતા મેગર રિલેટેડ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન, કે આવા ક્વેશ્ચન આવી શકે અને આપણે આ રીતે એના જવાબ આપી શકીએ. આગળનો ક્વેશ્ચન આપણો એ છે કે મેગરનો યુઝ કેવી રીતે કરવો, કઈ રીતે મેગરનો ઉપયોગ થાય. હવે કોઈક ઇન્ટરવ્યૂમાં ગયા હોય અને કોઈ એક્સપિરિયન્સવાળો હોય તો આપણને પૂછી શકે કે હું તમને એક મોટર આપી દઉં અને મેગર આપી દઉં તો તમે એ મોટર યુઝ કરવા લાયક છે, એની આયર વેલ્યુ શું છે તો એ ચેક કરીને કહી શકો. તો હા, કહી શકીએ. હવે એમાં કંઈક બહુ અઘરી વસ્તુ નથી, આપણે જોઈશું કે કઈ રીતે કરી શકીએ. તો પહેલાં કહેવાનું કે મોટર છે, મોટરનું ટર્મિનલ બોક્સ ખોલીને અંદર જે કોઇલ છે આપણી UVW, એમાં 6 ટર્મિનલ હશે, U1 V1 W1 અને U2 V2 W2 જે હશે. એમાં પહેલાં મોટર જોવાનું સ્ટાર કનેક્ટેડ છે કે ડેલ્ટા કનેક્ટેડ છે કે સ્ટાર ડેલ્ટા છે. 3 ટાઈપના આપણા જે કનેક્શન છે એમાં જોવાનું. તો જે સપોઝ સ્ટાર કનેક્ટેડ હશે તો 6 ટર્મિનલમાંથી ઉપરના 3 ટર્મિનલને શોર્ટ કર્યા હશે અને નીચેના ટર્મિનલમાં આપણે એને સપ્લાય આપીએ. જ્યારે ડેલ્ટા કનેક્શન હશે તો હોરિઝોન્ટલમાં 3 લિંક મારી હશે, એમાં એટલે કે 3 ટર્મિનલ શોર્ટ કર્યા હશે, એમાં આપણે 3ને ઇન્ડિવિજ્યુઅલ આપણો જે લાઇન સપ્લાય છે ROI BA આપીએ. તો એ પહેલાં નક્કી કરી લેવું કે કનેક્શન કયા છે. ત્યારબાદ આપણે મેગરના 2 પોપ છે આપણા, રેડ અને બ્લેક, જેને આપણે એક બોડી એટલે કે મોટરનું કોઈક અર્થિંગ પાર્ટ છે, અર્થિંગ પાર્ટમાં ખાસ ધ્યાન આપવું
કે એમાં કોઈ જગ્યાએ કાટ લાગ્યો છે કે કોઈક પેન્ટ કર્યું છે, કોઈ કેમિકલ લાગ્યું છે, એવી જગ્યાએ ન લગાવવું. એને પ્રોપર બોડી જોડે ટચ થાય એવી જગ્યાએ એને લગાવવું. એમ તો અર્થિંગનો શું કહેવાય પોઈન્ટ આપે છે મોટરમાં નટ બોલ્ટ, એ જગ્યાએ આપણે ખાસ લગાવી શકીએ તો વધુ સરસ. એટલે એક ટર્મિનલને આપણે ત્યાં લગાવીશું અને બીજા ટર્મિનલને આપણે મોટરના જે UVW કોઇલ છે એમાંથી કોઈક એક પર લગાવીશું. અને ત્યારબાદ ખાસ ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે એને આપણે કેટલા વોલ્ટેજ પર સેટ કરીને વેલ્યુ ચેક કરવી જોઈએ. તો એ ખાસ ધ્યાન આપવું કે એને આપણે 500 વોલ્ટ એટલે 500 વોલ્ટ પર જ સેટ કરીને, નાની LT મોટર હોય એટલે 500 વોલ્ટ પર જ સેટ કરીને આપણે એની વેલ્યુ ચેક કરીએ. તો એને 500 વોલ્ટ ઉપર સેટ કરી અને કનેક્શન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કનેક્શન ઢીલા ન રહી જાય. અને જો એમાં ક્રોકોડાઇલ ક્લેમ્પ આવે છે એ ક્લેમ્પનો ઉપયોગ કરી એક વાઇન્ડિંગમાં અને બોડી જોડે લગાવીને આપણે એમાં 500 વોલ્ટ DC પર સેટ રાખી અને ત્યારબાદ ટેસ્ટ બટનનો ઉપયોગ કરીએ. ટેસ્ટ બટનનો ઉપયોગ કરીએ એટલે આપણને આમાં ડિસ્પ્લેમાં રીડિંગ બતાવશે અને એમાં ઉપર સેકન્ડ હશે કે 30 સેકન્ડ 60 સેકન્ડ એમાં વેલ્યુ ચાલતી હશે. એમાં વેલ્યુ પણ ચેન્જ થતી હશે અને ટાઈમ અપ જતો હશે. તો આપણે એ કેટલા ટાઈમ સુધી લેવું જોઈએ? તો એપ્રોક્સ આપણે 30 સેકન્ડથી 60 સેકન્ડની વચ્ચેની વેલ્યુ લેવી જોઈએ. જો 30 લઈએ તો બધી 30ની અને 60 સેકન્ડની લઈએ તો બધી 60 સેકન્ડની વેલ્યુ. એવી રીતે આ પહેલાં સપોઝ યુ અને અર્થિંગ જોડે કનેક્ટ કર્યું છે તો એ આપણે નોટ કરીશું અને એની જે વેલ્યુ આવી એ નોટ કરીશું. ત્યારબાદ વી વાઇન્ડિંગનો જે વી પોઈન્ટ છે UVWમાંથી વી અને બોડી એ બેની વેલ્યુ ચેક કરીશું. એ પણ આપણે જો સેટ છે આપણું સ્ટાન્ડર્ડ કે 30 સેકન્ડ લઈએ છીએ તો 30 સેકન્ડ સુધી રાખીશું. અને ત્યારબાદ છે W. તો W અને આપણો અર્થિંગ પોઈન્ટ છે એની જોડે આપણે વેલ્યુ ચેક કરીશું અને 30 સેકન્ડ સુધી નોટ કરીશું. ત્યારબાદ UVW અને અર્થ જોડે થઈ જાય એટલે આપણે એને બિટવીન એટલે કે કોઇલ ટુ કોઇલનું વેલ્યુ ચેક કરવામાં આવે. એટલે યુ અને વી જોડે બે જોડે આપણે ક્લેમ્પને કનેક્ટ કરશું. જે આપણા મેગરના જે પ્રોબ છે એ પ્રોબ આપણે આર અને વાયને યુ અને વી જોડે કનેક્ટ કરશું. અને ત્યારબાદ ફરીથી આપણે ટેસ્ટ બટનનો ઉપયોગ કરીને ટેસ્ટ દબાવીશું. એટલે 30 સેકન્ડ સ્ટાન્ડર્ડ છે, આપણે 30 સેકન્ડ કે 60 સેકન્ડ જે લેવાના છે એટલે ત્યાં સુધી રાખીશું અને આપણે એની વેલ્યુ નોટ કરીશું. પછી યુ અને વી થઈ ગયું એટલે યુ અને વી, પછી W અને વી જોઈએ તો W અને વીની વેલ્યુ ચેક કરીશું. પછી લાસ્ટમાં યુ અને W. એટલે એમ બિટવીન 3 વાઇન્ડિંગના જે આપણા ટર્મિનલ છે UVW એને બિટવીન જોડે રાખીને એની વેલ્યુ ચેક કરીશું. વેલ્યુ જો આપણને પૂછવામાં આવે તો ખાસ કહેવાનું કે વેલ્યુ સ્ટાન્ડર્ડ જોવા જઈએ તો 100 મેગાઓમથી ઉપર હોવી જોઈએ અને મેક્સિમમ તો મેગાઓમથી ગીગાઓમ કે ટેરાઓમ જેટલી વેલ્યુ આવે એટલી સારી. એટલે આપણે 500 વોલ્ટ પર તો સેટ કર્યું હશે તો આપણને રીડિંગમાં ઇન્ફિનિટી બતાવશે. ઇન્ફિનિટીનો મતલબ કે વેલ્યુ સારામાં સારી છે, 500 મેગાઓમથી ઉપર છે. તો જો ઓછી વેલ્યુ આવે તો પછી શું કરવું? તો ઓછી વેલ્યુ આવે તો આપણે એના વાઇન્ડિંગને હીટિંગ આપી શકીએ, કાં તો પછી હીટિંગ આપી શકીએ કાં તો એને વાર્નિશ કરીને એક લિક્વિડ આવે છે જે વાઇન્ડિંગનો કોઈક મોઇસ્ચર હોય એને દૂર કરે અને એની જે વેલ્યુ છે એને પ્રોપર આપે. એક છે વાર્નિશ, એને યુઝ કરીને મોટરને ડિસમેન્ટલ કરી અને એના વાઇન્ડિંગમાં આપણે આ વાર્નિશનો ઉપયોગ કરીને એને જે તે સમય માટે એને હીટિંગ માટે ઓવન છે કાં તો પછી આપણા
કોઈક વધારે હીટિંગવાળા એલિમેન્ટ જેમ કે હેલોજન છે કે બલ્બ છે આપણા 1000 વોટના, એ બલ્બનો ઉપયોગ કરીને પણ આપણે એને હીટિંગ આપી શકીએ છીએ. અને હીટિંગ દ્વારા પ્રોપર ટાઈમ સુધી એને સુકાવા દેવું જોઈએ, તો આપણી જે વાઇન્ડિંગની IR વેલ્યુ છે એ આપણને ઇન્ક્રીઝ થતી એટલે કે વધતી જોવા મળશે. તો મિત્રો, આપણે અત્યાર સુધી મેગર વિશે જોયું છે, જે થિયોરિકલી કે કેવી રીતે કામ કરે ને બધું. તો આજે આપણે એને પ્રેક્ટિકલી જોઈશું. અને પ્રેક્ટિકલી આપણા પાસે એક મોટર છે, એને આપણે એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વેલ્યુ મેઝર કરીશું કે કેટલું આવે છે અને કઈ રીતે છે. તો પહેલાં જોઈશું કે આપણું ઇન્સ્યુલેશન રજિસ્ટર ટેસ્ટર જે મેગર કહીએ, આ મેગર આ રીતે હોય છે. એમાં ઓફ પોઝિશન છે, ટેસ્ટ છે, હોલ્ડ જે આપણે વેલ્યુ છે એને હોલ્ડ રાખવી હોય તો હોલ્ડ છે, અને લોક કરવું હોય તો, અને બ્રાઇટનેસ છે દેખાડે. ત્યાર પછી જોઈશું તો એની રેન્જ છે કે આપણે કેટલા વોલ્ટેજ ઉપર આપણે એને મેઝર કરવું છે. તો આપણું કોઈ ઇક્વિપમેન્ટ નાનું હશે તો આપણે એને 250 વોલ્ટ 250 ઉપર સેટ કરીને જોઈશું. ત્યારબાદ જો થોડું એનાથી મોટું હોય તો 500 વોલ્ટ, અને ત્યારબાદ 1000 વોલ્ટ. એ રીતે આપણે એને રેન્જ ઉપર સેટ કરી અને આપણી એની રેઝિસ્ટન્સ વેલ્યુ ચેક કરીશું. તો આપણી એક ઇન્ડક્શન મોટર છે, અને મોટર જોઈ શકીએ આપણે કે સ્ટડી પર્પઝે મોટર પણ આપણે એક એવી સિલેક્ટ કરી છે કે જે કટઆઉટ છે. આપણે એમ ફિઝિકલી જોઈશું તો આપણને અંદરના પાર્ટ્સ જે છે એ જોવા નહીં મળશે. જ્યારે અહીંયા આપણે સ્ટડીના પર્પઝે રાખ્યું છે તો આપણને એના ફેન કવર છે, ફેન છે, પછી આપણે વાઇન્ડિંગ છે, એ આપણને જોવા મળે છે. તો મેગરને કઈ રીતે ટેસ્ટ કરીશું, તો સૌથી પહેલાં મેગરના 2 પ્રોબ આપણી વાત થઈ એ પ્રમાણે મેગરના 2 પ્રોબને એક કોમનમાં અને V2 જે રેઝિસ્ટન્સ છે એમાં બ્લેક અને રેડ, એ 2 આપણે આમાં પહેલાં કનેક્ટ કરીશું. અને ત્યારબાદ આપણે એના 2 પ્રોબને પહેલાં ચકાસી લઈશું કે કોઈક જગ્યાએ લીકેજ કે તો છે નથી. કારણ કે આગળ આપણે સેફ્ટી પર્પઝે વાત કરી એ પ્રમાણે કોઈ જગ્યાએ લીકેજ હોય એ આપણા માટે ભયજનક છે. આપણને DC વોલ્ટનો શોક લાગી શકે. એ પ્રમાણે પહેલાં એને ચેક કરી લઈશું. અને ત્યારબાદ આપણે એને ઓપરેટિંગમાં જે મેઝર કરવાના છે એ કઈ રીતે કરશું, તો મેગરને પહેલાં અહીંથી ઓન કરીશું. આપણે 250 વોલ્ટ પર રાખવાના છે, અને બ્રાઇટનેસ રાખીશું 250 વોલ્ટ. DC ઉપર આપણે રાખીશું તો એની રેન્જ લખી છે અહીંયા કે 200 મેગા ઓહ્મ એટલે સુધી આવી જોઈએ. તો હવે આપણે એને એક મેઝર કરીશું. તો 2 પ્રોબ છે, 2 પ્રોબને આપણે કઈ રીતે ચેક કરીશું, તો પહેલાં આપણે બોડી ટુ બોડી એટલે અર્થ ટુ અર્થ ચેક કરીશું. તો અર્થ ટુ અર્થ આપણે 2 પ્રોબ લગાવ્યા છે, 2 પ્રોબ લગાવ્યા છે, અને ત્યારબાદ આપણે અર્થ ટુ અર્થ 2 પ્રોબ લગાવી અને ત્યારબાદ આપણે અહીંયા ટેસ્ટ બટનના મદદથી એને ટેસ્ટ કરીશું. એટલે 250 વોલ્ટ જનરેટ થશે અને આપણને બોડી ટુ બોડી જે વેલ્યુ છે અર્થ એ આપણને બતાવશે. તો આપણે ટેસ્ટ કરીએ એટલે આપણે બોડી ટુ બોડી 0 વોલ્ટ, એટલે એનો મતલબ કે બોડી ટુ બોડી હેલ્ધી છે, ઓકે છે. હવે ત્યારબાદ બોડી ટુ બોડી ઓકે થઈ ગયું એટલે હવે આપણે વાઇન્ડિંગના ટર્મિનલને 1 બાય 1 ચેક કરીશું. તો વાઇન્ડિંગના ટર્મિનલને 1 બાય 1 ચેક કરીશું. તો કોઇલનો પહેલો છેડો છે એમાં આપણે ચેક કરીશું. હવે આપણે ટેસ્ટ દબાવીને ચેક કરીશું તો શું વેલ્યુ આવશે જોઈશે. ટેસ્ટ કર્યું અને આપણા 250 વોલ્ટ જનરેટ થયા છે, અને આપણી વેલ્યુ આવી છે 1 મેગા ઓહ્મ. અને આને જે છોડીશું તો આગળ વાત થઈ એ પ્રમાણે કે ડિજિટલ છે એમાં ઓટો ડિસ્ચાર્જ છે. તો ઉપર આપણે જોઈ શકીએ છીએ કે 0.0 વોલ્ટ થઈ ગયું છે. એનો મતલબ કે આ ફરીથી ડિસ્ચાર્જ થઈ ગયું, એટલે પછી બી આપણે ટચ કરીશું તો કોઈ પ્રોબ્લેમ છે નથી. અને આ વેલ્યુ આપણે એક નોટ કરીશું કે 1 મેગા ઓહ્મ આવી છે. ત્યારબાદ બીજો ટર્મિનલ લઈશું, બીજા ટર્મિનલને ટેસ્ટ કરીશું. બીજો ટર્મિનલ ટેસ્ટ કરીશું. બીજા ટર્મિનલ પર 250 વોલ્ટ જનરેટ થયા છે અને એની વેલ્યુ 1 મેગા ઓહ્મ આવી છે, ઓકે. અને ત્યારબાદ ટેસ્ટ બટનને છોડીશું એટલે ઓટોમેટિક વોલ્ટેજ
જે છે એ આપણા 0 થઈ જવા જોઈએ. હા, એ 0 થઈ ગયા, એનો મતલબ એ ડિસ્ચાર્જ થઈ ગયું છે. અને આ આપણો છે રહ્યો ત્રીજા ટર્મિનલ જોડે ચેક કરીશું અને ટેસ્ટ કરીશું. આપણે મેગરમાં જોઈ શકીએ છીએ ઉપર એક આપણને એક એરો પણ બતાવે છે. જો ફોલ્ટી હશે કોઈક જગ્યાએ તો લીકેજ થતું હશે તો એ આપણને કન્ટિન્યુ એરો બતાવશે. હા, ઓકે. અને ત્રીજા ટર્મિનલનો પણ આપણને 1 મેગા ઓહ્મ જ વેલ્યુ બતાવે છે. ઓકે. અને જેવું ટેસ્ટ બટન છોડીશું એટલે 0 વોલ્ટ થશે અને ડિસ્ચાર્જ થઈ જશે. હવે આપણે બોડી ટુ 3 કોઇલના વાઇન્ડિંગ ચેક કર્યા. હવે બિટવીન વાઇન્ડિંગ ટુ વાઇન્ડિંગ વેલ્યુ આપણે ચેક કરીશું. વાઇન્ડિંગ ટુ વાઇન્ડિંગ એ બી આપણે 250 વોલ્ટ જ છે અને એની પર આપણે ટર્મિનેશન જોયા છે. 2 પ્રોબ આ રીતે રાખીશું અને ત્યારબાદ આપણે ટેસ્ટ બટનના ઉપયોગથી ટેસ્ટ કરીશું. ટેસ્ટ. ઓકે. ટેસ્ટ બટનમાં 0 to 0 મેગા ઓહ્મ એટલે આપણું ઓકે છે. ત્યારબાદ બીજું આપણે બીજો ટર્મિનલ જોઈશું. આ મોટરના આપણા જે UVW ટર્મિનલ છે એના 1 by 1 એક અને આ બીજો ચેક કર્યો, જેમાં તો આપણે જોયું મોટરના UVW ટર્મિનલ એમાં અને U અને V, U1 અને V1 એ રીતે 2 ટર્મિનલ ચેક કરે છે. લાસ્ટ બાકી છે આપણો V1 અને W1, V2 અને W1 એ આપણે ચેક કરીશું. 2 ઉપર પ્રોબ રાખ્યા છે અને ત્યારબાદ આપણે ટેસ્ટ બટનના ઉપયોગથી એનો ટેસ્ટ કરીશું એટલે આપણે 0.0 ઓહ્મ, એનો મતલબ કે મોટર બિટવીનમાં પણ ઓકે છે. કોઈ અંદર કોઈ શોર્ટિંગ કે એવું છે નથી અને લાસ્ટમાં 0 વોલ્ટેજ થાય ત્યાં સુધી આપણે એને રાખીશું અને ત્યારબાદ એને ઓફ કરીશું. અને ખાસ ચેક કરવું કે જો ઓટો ડિસ્ચાર્જ ના હોય તો ડાયરેક્ટ અને ટચ કરવું ન જોઈએ, જે આપણને શોક લાગી શકે. ઓકે. તો મિત્રો આપણે આ મોટરનું IR વેલ્યુ ચેક કર્યું, એમાં આપણને ખબર પડી. એ જ રીતે મેગરનો ઉપયોગ જો ખૂબ સારી રીતે જોઈએ તો આ તો આપણે ફિઝિકલી જોઈ શકીએ છીએ અને આપણે રીતે ટેસ્ટ કર્યું. જ્યારે હવે મોસ્ટ ઓફલી અંડરગ્રાઉન્ડ કેબલનો યુઝ થાય કે અંડરગ્રાઉન્ડ કેબલનો યુઝ કર્યો હોય ને એમાં કોઈક ફોલ્ટ આવે તો આપણે ફિઝિકલી તો અંડરગ્રાઉન્ડ કેબલ જોવા જવાના છે નથી, તો આપણે એનો ચેક કરવો હોય તો કઈ રીતે કરીએ? તો એના માટે આ એક ખૂબ જ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ છે કે કેબલના અર્થ અને કેબલના કંડક્ટર ને 3 બિટવીન અને 3 અર્થ જોડે ચેક કરીને કેબલ કોઈ જગ્યાએ પંચર છે કે લીકેજ છે કે હેલ્ધી છે વાપરવા માટે કે ફોલ્ટી છે, એ આપણે આ મીટર દ્વારા ચેક કરી શકીએ છીએ.